થઈ રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટ માલિકો એકત્રિત થયા હતા, જેમાં મેવડ ટોલ નાકા પાસે તોતિંગ ટોલ ટેક્સનો વિરોધ કરાઈ રહ્યો છે। 10 વર્ષ માટે ટોલ ટેક્સ રિન્યુ થતા ટ્રાન્સપોર્ટ માલિકો રોષમાં છે। ટોલ ટેક્સનો બહિષ્કાર કરી અન્ય ગામડાઓમાં ટ્રક ડાયવર્ટ કરાઈ છે। વૈકલ્પિક સમાંતર રોડ ઉપર વાહનો લઈ જવા મુદ્દે એકત્રિત થયા। ગામડામાં ટ્રાફિક સર્જાશે તો જવાબદારી સરકારની રહેશેનું રટણ છે। નિયત રકમ કરતા અનેક ગણો ટેક્સ વસૂલાયો હોવાના મુદ્દે વિરોધ। उत्तर गुजरात ट्रक एसोसिएशन द्वारा आज कही शकाय टोल टेक्स नो बहिष्कार कर्यो छे અને उत्तर गुजरातनी તમામ ટ્રકો છે अन्य रोड ઉપરથી જે ડાયવર્ટ કરવામાં આવે છે। જોઈ શકો છો કે જે હાલમાં उत्तर गुजरातની ટ્રકો જે છે અહીંથી પસાર થઈ રહી નથી અને ગામડાઓના રસ્તાઓમાં થઈ અહીંયાથી જે છે પસાર થશે। એટલે કહી શકાય કે જે उत्तर गुजरातની ટ્રકો નહીવત હોવાના કારણે જે કહી શકાય કે ભરચક રહેતું ટોલ ટેક્સ અત્યારે ખાલી ખમ હોય પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે। માત્ર સરકારી બસો અને જે કહી શકાય अन्य राज्यना वाहनों છે જ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। ખાસ જે છે આજથી બહિષ્કાર કર્યો છે। આપણી સાથે ટ્રક એસોસિએશનના પ્રમુખ તેમની સાથે વાત કરીશું। વડીલ, શું માગણી અને શું ખાસ આયોજન કરાયું છે આજનું? અમારું આયોજન આજનું શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ તોફાન વગર અમે અમારા ટ્રાન્સપોર્ટ ભાઈઓને સમજાવીને અમે ટોલ નાકા ઉપર ગાડીઓને એન્ટ્રી આપતા નથી અને વૈકલ્પિક રસ્તા શોધી અને અમદાવાદ જવા માટે મહેસાણાથી રામપુરા, ખેરવા, ગોજારિયા, ગાંધીનગર અને અમદાવાદ અને સાણંદ, બાવળા જવા માટે, ભાવનગર જવા માટે મહેસાણાથી જોટાણા, કડી, સાણંદ, બાવળા જઈ શકાય। ખાસ જે છે કેટલા સમય માટે આનો વિરોધ રહેશે અને ખાસ આપણી માગણીઓ શું છે? અમારી માગણી ટોલ બંધ કરવો જોઈએ, કારણ કે 500 કરોડના ટોલના 3000 કરોડ સરકારે ઉઘરાવી લીધા છે, તો સરકારે બંધ કરવો જોઈએ। જ્યાં સુધી અમારી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન થી ઓર્ડર આવશે ત્યાં સુધી અમે આ અમારી લડત ચાલુ રાખીશું। ખાસ આપની ટ્રકો જે છે ગામડાઓમાંથી પસાર થશે તો ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે, શું કહેશો? એના માટે જવાબદાર કોણ રહેશે? એના માટે સરકાર જવાબદાર રહેશે, સરકાર વ્યવસ્થા કરશે। અમે તો અમારી ગાડીઓના રસ્તા વિકલ્પ શોધી લીધો છે। તો હતા ટ્રક એસોસિએશન જે કહી શકાય એના એસોસિએશનના પ્રમુખ જે છે એમને એવું જણાવ્યું છે કે ખાસ જે છે હાલમાં અનિશ્ચિત સમય માટે આજે છે સમગ્ર ટોલ ટેક્સનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને આવનારા સમય જો સરકાર એનું નિરાકરણ નહીં આવે તો ખાસ આજથી જ આ લોકોએ જે કહી શકાય કે ઉત્તર ગુજરાતના ટ્રક એસોસિએશન અને ટ્રક ચાલકો જે છે એમને ગામડાઓના રસ્તા પસંદ કર્યા છે અને ગામડાઓથી ટ્રકો પસાર થશે એટલે ગામડાઓમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાશે, તો એના માટે સરકારને જવાબદાર ગણી છે। ખાસ વાત કરીએ તો ટોલ ટેક્સ જે કહી શકાય કે જે હાલોલનો એક ટોલ ટેક્સ છે ને એક બીજો મહેસાણા અડાલજ નો ટોલ ટેક્સ છે, આ બંને ટોલ ટેક્સનો હાલમાં વિરોધ કરી રહ્યા છે અને ખાસ એવી માંગ છે કે ટોલ ટેક્સ જે છે બંધ કરવામાં આવે। એનું કારણ મુખ્ય છે કે માત્ર 5000 કરોડના ખર્ચે આ ટોલ ટેક્સ જે છે બન્યો હતો। 500 કરોડના 344 કરોડના ખર્ચે આ ટોલ ટેક્સ બન્યો હતો, એની સામે 3000 કરોડ રૂપિયા વસૂલી ચૂક્યા છે, પરંતુ આજે ટોલ ટેક્સ હજુ ચાલુ રાખવાના કારણે ટ્રક ચાલકોમાં છે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।